લાયો પણ મારે કોઈ કોમનું નહીં. તને જો તને ચોખ્ખું કહી દઉં, રોજ ના કજિયા હોય. મારે હવે ઘરમાં ખાવું જ નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. તો શું હોય, નોકરી હોય તો કરી થોડો શું કરવાનું, અમારે જ કરી પડશે. શું કરે કોમારી બંધાઈ દે. હા, કોમારી બંધાઈ. કોમવાળી બંધાઈ દે. આપણું ઠેકાણું ન હોય ને રોધવાનું, ખાવાનું, પીવાનું, આપણી કોમવાળી આવીને ઉભે ને આપણા વાણ એમને પડ્યા હોય ના મેળાનું કામવાળી જોવા બચારી એની હાલત જો શું થયું. અલા હાલ કીધું તડકો નીકળ્યા તે નાખું તો શું ઉપર દોડી, એક બાજુ પોણી આવી ને એક બાજુ આ કાપા લેવાનો એવો કંટાળો હોય ને. મેં થોડા તડકે તપાડી પછી વાળી મેળે શું તડકે ઉલટા દોડતા દોડતા લેતા તો ભીના થઈ છે. હવે તડકાને વળીને રાહ જોલે તાની લાવો બીજું હવે કોઈ ભૂલતા નહીં ના. આ રૂમાલ નહીં જોઈતો મારે. તો ઓલો તો અંસુડો લાગીએ ને એક ઉપર હુકાય તો જા લેતા આવ. નહીં હુકાણું હોય, જા લેતા આવ. નહીં હુકાયો હોય એલા લઈ લો ને. હવે તમે જો મોઢું લૂસા કાઢો હોય લઈ લો. તો મિત્રો જાવું છે બજાર, શાક થઈ ગયું બધું. રોજ શાક ની કચકચ કરો લઈને આવો ને પછી એમ કીધું ને આનું બનાય તો આજ તો તમને થેલી આપી તો જે લેવું હોય લેજો. હો ને? હા હેડો. તો મિત્રો તનુને હું ખોડા લેબડે ઉતારીને આવ્યો અને મને થોડી લાગી હતી ભૂખ, તો હું આવ્યો છું મોટી બજાર જનતાની કચોરી ખાવા અને અંશુને પિંસુ માટે બી 2 પાર્સલ કરાવીને લઈને જઈશ. મિત્રો ખોડા લેબડે આવ્યા છીએ શાક લેવા અને પહોંચી ગયા ખોડા લેબડે. જો આજ તો બહુ ટ્રાફિક છે કપડા માર્કેટમાં બી. કેટલું બાકી છે હજી તને ખબર? કેટલું લાવવાનું આટલું આ બધું હવે શું એ શાક તો કોઈ હારું છે તમને ભાવે ને એવું તો કશું નહીં, કસરત ના કરો છો, બનાવો ને ખાઈ લેવાનું. કેળાનું શાક કરવાનું, કેળાનું શાક કરવાનું. તો શાક લઈને આવી ગયા છીએ થાકી ફાકી. ગરમી લાગવા માંડી ગઈ, વરસાદ હતો તો વરસાદ. થેલીઓ ભરી હવે પણ ભાવે તાણે લાવી તો હે. તો મિત્રો જુઓ બધું શાક લાવી તો હવે શાક બધું ફ્રીજમાં મુકાય છે, ઘણું બધું લાવી છે. લાવ્યું પણ મારે કોઈ કોમનું નહીં. તને જો તને ચોખ્ખું કહી દઉં, રોજ ના કજિયા હોય. મારે હવે ઘરમાં ખાવું જ નહીં. મારે તુરિયો ને ફુરિયો ના બધું લઈને આવીને મારે નહીં ખાવું. શું તમારા માટે શું આમ કોઈ શાહી પનીર ને એ બધું રોજ બનાવવાનું? શાહી પનીર ની વાત નહીં, મને જે નહીં ભાવતું શાક જ આવે તાણે જમવાનું. ચિયા શાક આવે તાણે? ચિયા શાક મારે હવે ઘેર ખાવું જ નહીં. એટલે ચિયા આવે એમ કો તમે કઈ શાક ભાવે મને એમ કો કયું શાક તું ભાવે? લાવે નહીં, હરમ નહીં ભાવતું. તો બીજું શાક આવે શું હતા? હા તો હવે મારે નહીં ખાવું. ગવાર ગયો તો કે ગવાર ઢોરો નો ચાર ને આ ચાર ને બે ચાર આ બધું શાક આમ કે આવું લાવજે ને હવે લાવે એટલે કંકાસ તમારા નામની ચાલો. તો બબુભાઈ અમારા આવી ગયા છે સ્કૂલ થી. ફોન લઈને હુઈ ગયા પાછા. બીજું કોઈ આવડે કે નહીં ફોન સિવાય? શું કરું ઘરમાં બેઠો બેઠો? બીજું રમવાનું બેટા, ફોન ની ટેવ નહીં પાડવાની. હા ફોન ના હારો યાર. કોઈ રંભા જ નહીં આવતો ચમ નહીં આવતું? એમ તું જાય તો બધાને બોલાવ. કોણ બોલાવવા જાય? પગ દુખી. તો મિત્રો અમે સાંજે ફરી બજાર ગયા અને તનુને કાલે વ્રત છે તો એને બંગડીને થોડું ઘણું લેવું હતું. તો હું આવ્યો છું પાલનપુરની પન્ના દુકાન છે, હોલસેલની બહુ મોટી દુકાન છે. તો તનુને બંગડીને કાલે બધું વ્રત છે એટલે એને બધું લેવું હતું તો એને લઈને બજાર આવ્યો. અને રાખડી પણ થોડી લેવાની હતી તો બાજુમાં જ રાખડીઓનું પણ હોલસેલ હતું તો ત્યાં આગળ રાખડી લેવા પણ અમે ગયા. હે ગાઈસ, તો પડી ગઈ છે સાંજ અને આવ્યા હતા અમે બજારમાં. બજારમાં ઘણી બધી વસ્તુ લીધી, તમને ઘેર જઈને બતાવીશ શું લીધી છે. કાલે વ્રત છે મારે એટલે એના માટે બધી વસ્તુ લીધી છે, રાખડીઓ લીધી છે તો ઘરે જઈને બતાવીશ. અને આજે અમારા પિન્સુભાઈ પણ આવ્યા છે અમારી સાથે બજારમાં. જો ખુશ થઈ ગયા ને, ચપ્પલ લીધા. હા તો બસ તો હવે અમે જઈએ ઘરે. લડ જલ્દી કરો, ભૂખ લાગી. તો જલ્દી તો કરું, શું કરું તાણે આવીને તરત નવરી. પાણી ગલાસે નહીં પીધું, ગ્લાસ પીવાનું ના પાણી પીવાનું. પાણી નહીં પીધું પણ આમ જો
કોણી ની કીધું તરત લાગી ગઈ નોકરી. હા જલ્દી કરો. બજાર ગઈ ને પહેલું શું ટેન્શન હતું ખબર? શું હતું? દાળ બફા મેલી હતી એટલે મેં પલળવા મેલી હતી. મગજમાં એ જ હતું કે ગેસ ચાલુ હશે કે બંધ હશે. ચાલુ છે, ઘેર આવી પહેલું જ ગેસ ઉપર નજર કરી ગયા. હા ભાઈ બાઈક ઉપરથી ઉતરી ને હા ગેસ બનાવી બળી જો આ તો આગ લાગી કે લાગી. ચલો મિત્રો જમવા આવી જાઓ. બનાવે છે રીંગણનું શાક અને લલિતને મોઢું પાછું બગડ્યું છે અને દાળ ભાત ને રોટલી. તો મિત્રો બજાર ગયા હતા અને થેલીઓ ખોલી. હવે મને ખબર પડી શું શું લાયા યા. મને કે થોડું લાવ્યું જુઓ બધું પડ્યું તને તું ખોટા ખર્ચા કરે. લાવું ના પડ્યા શેમ્પુ ને બધું નતું પડ્યું. શેમ્પુ જરૂરી હતું પણ આ બધું લઈને આવી ને તો બંગડો ને ફંગડો. તો કાલ બધું આવું પહેરવું પડે વ્હાઈટ. મારા પાસે નતું તો આ લાવી બધું. વ્રત તું જીવન જીવવાના વ્રતમાં કાં તો લાલ કાં તો વ્હાઈટ. આ તો પડ્યું તું ને પણ નહીં પડ્યું કશું. અને આ બધું હું હંતાડી મેલે અને આ તો બધું તમે થઈ જ રાખો મારો વારો આવે એટલે રાખી હું લાવી. પણ કાલ તમારે બતાવીશ. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.